નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી નવી યાત્રામાં. આજે આપણે જઈ રહ્યા છીએ કચ્છની ઓળખ ભુજિયો ડુંગર તરફ. આ ડુંગરમાં ઇતિહાસ, ભક્તિ, કુદરતી સૌંદર્ય બધું જ છે. તો ચાલો સાથે મળીને એક સુંદર સફર કરીએ. તો મિત્રો, ભુજિયો ડુંગરની અંદર પ્રવેશતાની સાથે જ સર્વપ્રથમ આપણને ભોળેશ્વર મહાદેવનું મંદિર જે આ તરફ આવેલું છે, એક સુંદર અને સરસ મજાનું સ્થળ છે ભોળેશ્વર મહાદેવનું મંદિર. અને બીજી તરફ આગળ વધીએ તો અહીંયા સર્વપ્રથમ આવે છે અમરનાથ મહાદેવનું મંદિર, અને પછી એના બાજુના રસ્તા ઉપરથી આપણે જઈશું ભુજિયો ડુંગર તરફ. તમે જોઈ શકો છો આ અદ્ભુત નજારો, કેટલું સુંદર સ્થળ છે. તો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ ભુજિયો ડુંગરની તળેટીમાં. તો આ છે ભુજિયો ડુંગરની તળેટી, તમે જોઈ શકો છો. અને આ પાછળ દેખાય છે એ ભુજ સિટી છે. ભુજિયો ડુંગરની તળેટીમાં સર્વપ્રથમ તમને આ દેખાય છે જે ક્ષેત્રપાળ દાદાનું મંદિર છે, અને આ છે એ શ્રી બટુક ભૈરવનાથનું મંદિર છે. અને આ એકદમ શાંતિ અને નેચરલ પ્રકૃતિની જગ્યા છે. આ ક્ષેત્રપાળ દાદાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કચ્છ મહારાજા શ્રી કેગારજી પહેલાંએ કરાઈ હતી, ઈસવીસન 1549ની અંદર. આ છે ભુજિયો ડુંગર પર જવાનો રસ્તો. આમાં અલગ અલગ 2 થી 3 રસ્તાઓ છે, તમે જોઈ શકો છો. મિત્રો, ભુજિયા ડુંગરનું નામ ભુજંગદેવ નાગ પરથી પડ્યું છે. ઇતિહાસ પ્રમાણે કચ્છ પર હુમલો થયો ત્યારે ભુજિયો કિલ્લો કચ્છ માટે રક્ષક બન્યો હતો. અહીં ભુજંગ નાગનું પ્રાચીન મંદિર છે, અને આજ સુધી લોકો તેને રક્ષક દેવતા માને છે. ખાસ કરીને ભુજિયો ઉત્સવ અહીં ભારે ભક્તોની ભીડ રહે છે. હવે અમે ડુંગર પર ચડવાનું શરૂ કર્યું છે. રસ્તો થોડું ચઢાણવાળો છે, પણ આસપાસની કુદરતી હવા અને દ્રશ્ય બધું જ સુંદર લાગે છે. દરેક પગલું આગળ વધીએ ત્યારે ભુજ શહેર ધીમે ધીમે નજરે પડે છે. આ રહ્યું ભુજંગ નાગનું મંદિર. અહીં આવનાર દરેક શ્રદ્ધાળુ શ્રદ્ધાપૂર્વક નમન કરે છે,
અને સ્થાનિક માન્યતા પ્રમાણે ભુજિયો ડુંગરનું રક્ષણ મુજબ નાગ કરે છે. આ મંદિર ભુજની ધાર્મિક ઓળખ છે. મિત્રો, સામે તમને દેખાય છે તે બ્રિજ હમણાં નવો જ બન્યો છે. આ છે ભુજ સિટીનો દ્રશ્ય. આ છે ભુજિયો કિલ્લોનો દ્રશ્ય. આ ભુજિયો કિલ્લો પહેલા આર્મીના હવાલે હતો. તો આર્મી અહીંયા પોતાના લશ્કરી સાધનો, દારૂગોળો અને એવું બધું અહીંયા રાખતી હતી. સામે દેખાય છે તમને એ ગામ છે કચ્છનું અને એશિયાનું સૌથી ધનાઢ્ય ગામ એટલે કે માધાપર. તમે જોઈ શકો છો માધાપરને. અને આ છે સુમતીવન, જે હમણાં નવું જ બનાવ્યું છે. અને આ જે જંગલ બનાવ્યું છે એ મિયાવાકી, આ ભુજિયો ડુંગર ઉપરથી તમે માધાપર જોઈ રહ્યા છો. મિત્રો, અહીં ડુંગર પર ચડ્યા પછી સમય વિતાવવાનો અલગ જ આનંદ છે. અહીં ઠંડી હવા અને નજારો મનને તાજગી આપે છે. અહીંના સ્થાનિક લોકો કહે છે કે ભુજિયો ડુંગર માત્ર એક ડુંગર નથી, પરંતુ કચ્છનું ગૌરવ છે. યુદ્ધના સમયે આ કિલ્લાએ કચ્છને બચાવ્યું હતું. આજે પણ લોકો અહીં આવી શાંતિ, ભક્તિ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણે છે. મિત્રો, જુઓ આ અદ્ભુત દ્રશ્ય. અહીંથી આખું ભુજ શહેર, હમીરસર તળાવ, આયના મહેલ અને ભુજની બજાર અને દૂર દૂર સુધી ફેલાયેલું કચ્છનું સુંદર દ્રશ્ય દેખાય છે. સૂર્યાસ્તનો નજારો તો અત્યંત સુંદર લાગે છે. તો આ હતી અમારી ભુજિયા ડુંગર પરની યાત્રા. અહીં આપણે ઇતિહાસ, ભક્તિ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કર્યો. આશા છે કે તમને આ સફર ગમી હશે. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી યાત્રામાં. ધન્યવાદ.